નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 9 સંસાધનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો અહીં આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેવું જરૂરી છે। સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે। હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોત એ તમામ કુદરતી સંસાધનો છે। વન્ય જીવનની અંદર કોનો સમાવેશ થાય છે? તો વિવિધ પશુ, પંખીઓ, કીટકોનો સમાવેશ વન્ય જીવનમાં થાય છે। પ્રશ્ન નંબર 3, વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે થાય છે? તો જવાબ આવશે કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાના કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપની અંદર વિવિધ્ય જોવા મળે છે, જેના આધારે વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 4, તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? તો તળાવ કે સરોવરની અંદર જમા થયેલા કાંપને દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીની સંગ્રહ ક્ષમતા વધારી શકાય છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કે પ્રાપ્તિ સ્થાનના આધારે સંસાધનોના પ્રકારો ટૂંકની અંદર તમારે વર્ણવવાના છે। તો સર્વ સુલભ સંસાધન, તો આ પ્રકારના જે સંસાધનો છે તે આપણને સર્વત્ર એટલે કે દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે। ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુ, ઓક્સિજન અને નાઇટ્રોજન। સામાન્ય સુલભ સંસાધનો, તો સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે। ઉદાહરણ આપ્યું છે આપણને મિત્રો જળ, ગૌચર ભૂમિ। નંબર 3, વિરલ સંસાધન, તો આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે। ઉદાહરણ આપ્યું છે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ અને યુરેનિયમ। નંબર 4, એકલ સંસાધન, તો સમગ્ર વિશ્વની અંદર જવેલ જ 1 કે 2 જગ્યાએથી મળી આવતા ખનિજો એટલે કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે। ઉદાહરણ છે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ। પ્રશ્ન નંબર 2, તફાવત આપો નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો। તો નવીનીકરણીય સંસાધનોની અંદર આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલા જથ્થાની પૂર્તિ કરે અને અખૂટ હોય છે। જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ અને પવન તેના ઉદાહરણ છે। બિન નવીનીકરણીય એટલે કે પુનઃ અપ્રાપ્ય સંસાધનો, તો એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય છે। ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને પરમાણુ ખનિજો। પ્રશ્ન નંબર 3, માનવ સંસાધન વિશે ટૂંક નોંધ લખો। તો જગતની અંદર સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે, જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે વાપરે છે। તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે। આ પ્રક્રિયાની અંદર માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે। આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ છીએ કે જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્ય, તેની આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય। શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવીને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે। માનવીની સંસાધન બનાવવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 4, જળ તંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા કયા છે? તો જવાબ આવશે કે જળ તંગી માટે વસ્તી વિસ્ફોટ, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, આધુનિક જીવનશૈલી, શહેરીકરણ, ઉદ્યોગો, નિર્વનીકરણ જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે। પ્રશ્ન નંબર 5, પરિસર તંત્ર કોને કહેવાય? સવિસ્તાર સમજાવો। તો જવાબ આવશે કે જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે। આપણે તેને પરિસર તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ તરીકે ઓળખીએ છીએ। વિવિધ પશુ, પંખીઓ, કીટકોનો સમાવેશ વન્ય જીવનમાં થાય છે, જેમાંથી આપણને માંસ, ચામડા, રોવાટીવાળી ખાલ, ઊન વગેરે પ્રાપ્ત થાય છે। મધમાખી જેવા કીટકો પણ આપણને મધ આપે છે અને ફૂલોના પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે। પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર
કરી તેની સંખ્યા નિયંત્રિત રાખે છે. પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે. જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. વિધાન સમજાવો. તો જંગલો આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે. ઉપરાંત તે પ્રાણી સૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરા પાડે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખે છે. ઇમારતી અને બળતણ માટેનું લાકડું પૂરું પાડે છે. જમીનના ધોવાણને અટકાવે છે. ભૂગર્ભ જળની સપાટીમાં વધારો કરે છે. વિવિધ ફળો, ઔષધીયો, ગુંદર અને ઉદ્યોગો માટે કાચો માલ પણ આપણને જંગલો જ પૂરા પાડે છે. પ્રશ્ન નંબર 7, સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો. તો સંસાધનોના સંરક્ષણના ઉપાયો: જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચે લાવે છે, તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેના બદલે કુદરતી છાણિયા ખાતરને ખેતરમાં વાપરવું. વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે, તેથી તેનો શિકાર રોકવો અને સખત કાયદા કરવા જોઈએ. જંગલ વિસ્તારની અંદર પશુચરાણ અને વૃક્ષછેદનને અટકાવવા ખાસ પગલાં લેવા. ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળ સંચય કરી ચૂકી ઋતુની અંદર મિત્રો પાણીની તંગી જે છે તે આપણે નિવારી શકાય. તળાવ કે સરોવરમાં જમા થયેલા કાંપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધે છે. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે. વપરાયેલા પાણીને પુનઃ ઉપયોગમાં લાવવું. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય. ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડશે, ત્યારે તેના વિકલ્પો સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યારથી વિચારવા પડશે. જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. જે સંસાધનો બિનનવીનીકરણીય છે તેને સ્થાને અન્ય વિકલ્પો શોધવા જોઈએ. ભવિષ્યના સમયની અંદર આવનારી જે પેઢીઓ છે એ પેઢીઓની જરૂરિયાત માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. વિધાન સમજાવો. તો સંસાધનો માનવ જીવન માટે અગત્યના છે. તેના વિના આપણું જીવન કલ્પી શકાતું નથી. વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખૂટી પડવાની અણીએ છે. માનવીની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનોના અભાવમાં ટકી શકવા અસમર્થ છે. આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારવું જોઈએ. સંસાધનો આયોજનપૂર્વક અને કરકસર ભર્યા ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબે ગાળે તો જમીનની ગુણવત્તા જે છે તેનો ઘટાડો કરે છે, તો સાચો જવાબ એ લખીશું. નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? તો વિદ્યાર્થી મિત્રો ખનિજ કોલસો આવશે. નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર કયો જવાબ આવશે? જવાબ આવે છે બી, ખનિજ તેલ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.